નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટોપિક જોઈએ આપણે. એના પછી મોસ્ટલી થિયરીનું થોડું એવું કામ ખતમ થઈ જાય છે. તો હવે આપણે વાત કરવાની છે તફાવતની. બરાબર છે. તફાવત કોની કોની વચ્ચે છે એમની પણ તમને થોડો એવો અંદાજો તો આવી જ ગયો હશે. તો ખાસ આપણે જોઈએ તફાવત. કોની કોની વચ્ચે તફાવત છે? તો પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા વચ્ચે. પ્રક્રિયા ક્રમ અને આણ્વિકતા. તો હું તફાવતની રીતે જ અહીંયા તમને સાબિત કરીને બતાવું છું. તો આ બાજુ આપણે લખશું પ્રક્રિયા ક્રમ અને અહીંયા લખીએ છીએ આપણે આણ્વિકતા. બરાબર છે. પ્રક્રિયા ક્રમ એટલે ઓર્ડર ઓફ રિએક્શન અને આણ્વિકતા એટલે મોલેક્યુલારિટી. ચલો પોઈન્ટ વાઇઝથી ચાલુ કરી દઈએ આપણે. તો આપણે જાણીએ છીએ નંબર 1નો પોઈન્ટ કયો હશે? તો હું ડાયરેક્ટ પહેલો જ પોઈન્ટ લખીશ કે પ્રક્રિયા ક્રમ કોના ઉપર આધાર રાખે છે? તો કે એ છે પ્રાયોગિક માહિતી પર આધાર રાખે છે. પ્રાયોગિક માહિતી છે. જ્યારે આણ્વિકતા શું છે? બરાબર, સૈદ્ધાંતિક મતલબ થિયોરિટિકલ. સૈદ્ધાંતિક માહિતી મતલબ બોર્ડ પર રિએક્શન જોઈને તમે એમની આણ્વિકતા બતાવી શકો છો, પરંતુ બોર્ડ પર રિએક્શન જોઈને તમે એમની પ્રક્રિયા ક્રમ બતાવી શકતા નથી. એના માટે તમારે લેબની અંદર પ્રયોગ કરવા પડશે. અને પ્રક્રિયા વેગ જે આપણે લખીએ છીએ, બરાબર છે, વેગ કઈ રીતે લખીએ છીએ? તો કે આર ચલે છે એની જગ્યાએ કે લખી દઈએ. તો આર ચલે છે કોઈ પ્રક્રિયકની સાંદ્રતા. બરાબર છે. નંબર 2 પોઈન્ટની વાત કરીએ તો વ્યાખ્યા આપી દઈએ આપણે. ભાઈ પ્રક્રિયાક્રમ કોને કહેવામાં આવશે? પ્રક્રિયાક્રમ કોને કહેશું? તો ભાઈ કહેશે કે પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકના સરવાળા બરાબર હોય છે. સરવાળા બરાબર હોય છે. આ બધું યાદ જ હશે. હું તમને માત્ર તફાવતની રીતે લખાવું છું, કારણ કે ઘણી વખત બોર્ડમાં પૂછાઈ જાય છે. હવે આપણે લખી માનો કે કોઈ એ અને બી પ્રક્રિયક છે, 1 મોલ છે આમને, એમાંથી શું બને છે? સી. તો રેટ ઓફ રિએક્શન લખીએ આપણે. આર ચલે છે, કે નથી લખતો અત્યારે. કોના ઉપર આધાર રાખશે? તો કે ભાઈ એની સાંદ્રતા અને બીની સાંદ્રતા. હવે આપણે વાત કરીએ ગુલબર્ગ અને વાક પ્રમાણે, તો 1 લખી શકો છો, પણ એ પ્રાયોગિક માહિતી આપતા નથી. તો આપણે અહીંયા કોઈ પણ હોઈ શકે એક્સ અને વાય. તો પ્રક્રિયાક્રમ એટલે n = શું થાય? તો કે સાંદ્રતાના ઘાતાંકના સરવાળા બરાબર. તો એ અને બી નો ઘાત કોણ છે? એક્સ અને વાય. તો પ્રક્રિયાક્રમ એટલે કે n શું બતાવે છે? એક્સ પ્લસ વાય. બરાબર છે. તો આ થઈ ગયો સેકન્ડ નંબરનો પોઈન્ટ. તમે આ રીતે એમને રિએક્શન દ્વારા બતાવી શકો છો. હવે એ જ રીતે વાત કરીએ નંબર 3, સોરી, આણ્વિકતાની અંદર નંબર 2ની વાત કરીએ. તો ભાઈ આણ્વિકતા શું છે? તો આપણે ત્યાં કહી શકીએ છીએ કે પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકની સંખ્યા. બરાબર છે. એ પણ તમે સરવાળા બરાબર લખી શકો. એ આયન હોઈ શકે, પરમાણુ હોઈ શકે. એ જ રીતે આપણે વાત કરીએ ભાઈ એ અને બી પ્રક્રિયા કરીને શું બનાવે છે? સી, નિપજ બનાવે છે. તો પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયક કેટલા છે? તો કે 2. પણ માનો કે એમના મોલ અહીંયા અલગ અલગ છે, તો આપણે જે સંખ્યા ભાગ લે છે એમનો સરવાળો કરી દેવાનો, એટલે કે 2 + 1 = શું થઈ જશે? 3. તો આ રિએક્શન માટે એમની આણ્વિકતા કેટલી છે? 3. આ રિએક્શન માટે એમની પ્રક્રિયાક્રમ પૂછે તો એમના ઘાતાંકના સરવાળા બરાબર છે. કમ્પ્લીટ વસ્તુ છે. તો આપણે 2 પોઈન્ટ અહીંયા લખ્યા છે, તમને યાદ જ હશે. વાત કરીએ હવે થર્ડ પોઈન્ટની. તો થર્ડ પોઈન્ટની અંદર આપણે શું લખશું? નંબર 3. બરાબર છે. એમની અંદર આપણે લખી શકીએ કે ભાઈ પ્રક્રિયાનો ક્રમ શું હશે? તો પ્રક્રિયાનો ક્રમ શું હોવો જોઈએ? બરાબર છે. તો એ ઋણ પણ હોઈ શકે છે, ધન તો હોવાનો જ છે, એ 0 પણ હોઈ શકે છે, અને અપૂર્ણાંક પણ હોઈ શકે છે. અપૂર્ણાંક હોઈ શકે છે, કોઈ પણ હોઈ શકે છે. બરાબર છે. પ્રક્રિયાનો ક્રમ ઋણ પણ હોઈ શકે, કારણ કે એમની સાંદ્રતા ઉપર આધાર રાખે છે. 0 પણ હોઈ શકે. માનો કે અહીંયા વાયની જગ્યાએ શું મૂકી દઈએ? 0. તો એ પણ શક્ય છે. તો એ જ રીતે થર્ડ પોઈન્ટ આપણે આણ્વિકતાની બાબતની અંદર લખીએ તો આપણે જાણીએ છીએ
એ ક્યારેય આગળની જે તત્વયોગ મિતિ છે 2 એ ક્યારેય ઋણ હશે નહીં, એ ક્યારેય 0 નહીં હોય. જો 0 થઈ જશે તો એવું થઈ જશે કે પ્રક્રિયામાં એ પ્રક્રિયકે ભાગ જ નથી લીધો, બરાબર છે. અને અપૂર્ણાંક પણ નહીં હોય, કારણ કે જો અપૂર્ણાંક હશે તો પરમાણુ અડધો કઈ રીતે બતાવી શકીએ. માનો કે બી 1/2 લખો હોય તો બી અડધો પરમાણુ થઈ શકે નહીં, મતલબ અપૂર્ણાંક પણ હોઈ શકે નહીં, બરાબર છે. તો આપણે લખી શકીએ કે આણ્વિકતા 0 ઋણ કે અપૂર્ણાંક ના હોય, બરાબર છે. શક્ય જ નથી, એમની કોઈ સાઇન અહીંયા સિગ્નિફિકન્ટ છે નહીં. ઓકે, હવે આગળ વાત કરીએ 4 નંબરના પોઈન્ટની. તો 4 નંબરના પોઈન્ટની અંદર આપણે લખશું કે પ્રક્રિયાક્રમ કોઈ પણ રિએક્શન માટે ગણી શકાય છે. પ્રાયોગિક માહિતી આપણી પાસે હોવી જોઈએ. એટલે કે પ્રક્રિયાક્રમ સિંગલ સ્ટેપ માટે, બરાબર ને, એક જ તબક્કામાં જે પ્રક્રિયા થતી હોય એમના માટે પણ ગણી શકાય. ડબલ સ્ટેપ માટે, 2 તબક્કામાં થતી હોય એમના માટે પણ ગણી શકાય. અને કોમ્પ્લેક્સ મતલબ એક કરતાં વધારે તબક્કાની અંદર થતી હોય તો કોમ્પ્લેક્સ રિએક્શન માટે પણ પ્રક્રિયાક્રમ આપણે ગણી શકીએ છીએ. કમ્પ્લીટ વસ્તુ છે. પણ મેં તમને ત્યારે જ વાત કરી હતી, આણ્વિકતા માત્ર કોના માટે ગણવામાં આવે છે? તો આણ્વિકતા માત્ર ને માત્ર સિંગલ સ્ટેપ પ્રક્રિયા માટે જ ગણવામાં આવે છે. સિંગલ સ્ટેપ પ્રક્રિયા માટે ગણવામાં આવે છે. ચલો, ઓકે. તો આ રીતે આપણે વાત કરી શકીએ. હજી એક પોઈન્ટ એડ કરી શકીએ છીએ. આપણે આણ્વિકતાની બાબતની અંદર લખ્યું હતું, બરાબર છે. પોઈન્ટ નંબર 5, આણ્વિકતા ક્યારેય 3 કરતાં વધારે હોય નહીં. તો આણ્વિકતા 3 કરતાં વધારે ના હોય. કેમ 3 કરતાં વધારે ના હોય? કારણ કે જો 3 કરતાં વધી જશે તો એ શેમાં આવી જશે? મલ્ટી સ્ટેપની અંદર આવી જશે. તો એ રીતે તમે અહીંયા પણ લખી શકો છો કે પ્રક્રિયાક્રમ 3 કરતાં વધારે હોઈ શકે છે. કેમ ભાઈ? આપણે લખાવ્યું હતું પ્રક્રિયાક્રમને શેના વડે બતાવીએ છીએ? n વડે. તો n તો આપણા માટે કોઈ પણ હોઈ શકે. અને જ્યારે આપણે વેગ અચળાંક કેનો એકમ જોયો તો એમાં પણ આપણે n મૂકતા હતા. તો n તો 1 2 3 કોઈ પણ હોઈ શકે છે, બરાબર છે. તો n 3 કરતાં વધારે હોઈ પણ શકે અને ના પણ હોઈ શકે. તો આ થઈ ગયા એમને તફાવત, બરાબર છે. તો તફાવતનો ખાસ ટોપિક આજે જોવાનો હતો, એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. પોઈન્ટ 5 તો આપણે લખાઈ દીધા છે. 5 પોઈન્ટ આપણા માટે વધારે પડતા બહુ જ છે. હવે આપણે વાત કરીએ, આપણે 0 ઓર્ડર રિએક્શન જોઈ લીધી, બરાબર છે. પછી ફર્સ્ટ ઓર્ડર રિએક્શન જોઈ લીધી, પછી એમના બધાના દાખલા ગણવાના છે. પણ એમને રિએક્શનની અંદર પ્રક્રિયાક્રમની રિએક્શનની બાબતમાં હજી એક બાકી છે, અને એ છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો હવે નેક્સ્ટ ટોપિક આપણે ચાલુ કરીએ, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર છે. માત્ર થિયોરિટિકલ ટોપિક છે, આપણે થોડો એવો સમજવાનો છે અને વ્યાખ્યા આપવાની, બસ એટલું જ છે. તો હેડિંગ મારીએ આપણે, આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. હવે નામ પરથી તમને ખબર પડી જશે, આભાસ થવો, બરાબર છે. મતલબ પ્રક્રિયાનો ક્રમ જો આપણે ગણવા બેસીએ પ્રેક્ટિકલી નોલેજ ઉપરથી અથવા રિએક્શન જોઈએ તો પ્રક્રિયાનો ક્રમ આપણે વધારે લાગશે, પણ જે નીકળશે કેવો? પ્રથમ ક્રમ. જેમ કે એક ઉદાહરણ આપીએ જેનાથી આપણે ખબર પડે. કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે જે જુદા જુદા પ્રક્રિયાના સંદર્ભમાં પ્રથમ ક્રમની હોય, બરાબર છે. પરંતુ આપણે એમને ગણતરીમાં લઈએ. જેમ કે મારી પાસે એક પ્રક્રિયા છે A+B અને એમાંથી શું બને છે? C, બરાબર છે. હવે પ્રેક્ટિકલી નોલેજમાં ઉપરથી, પ્રાયોગિક પુરાવા પરથી મેં સાબિત કરી દીધું છે કે R ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા A ના 1 ની અંદર અને B ના પણ 1 અંદર. આ રિએક્શન માટે તમને ટોટલ પ્રક્રિયાક્રમ પૂછવાનો કે તો આપણે શું લખશું ભાઈ? પ્રક્રિયાક્રમ શું હોય છે ભાઈ? ઘાતાંકના સરવાળા બરાબર હોય છે. તો ઘાતાંકનો સરવાળો કેટલો થઈ ગયો? 1 + 1.
ઇઝ ઇક્વલ ટુ 2. મતલબ આ રિએક્શન માટે પ્રક્રિયાક્રમ કેટલા નંબરનો છે? 2 નંબરનો. પરંતુ અમુક પ્રક્રિયા એવી છે કે જેમની અંદર પ્રક્રિયક તો હોય છે પણ એમની સાંદ્રતામાં કોઈ ફરક પડતો નથી. મતલબ પ્રાયોગિક માહિતી પ્રમાણે આવું છે, પણ માની લો કે આમની સાંદ્રતા બી પ્રક્રિયકની સાંદ્રતા એકદમ વધારે છે, વધુ પડતી છે, જેથી એમના પરમાણુ વપરાય છે છતાં એમનામાં કોઈ ફરક પડતો નથી. બરાબર છે. જેમ કે એક ઉદાહરણ લઈએ જેથી આપણે ખબર પડે કે ભાઈ બીની સાંદ્રતા એકદમ વધારે હોવી, મતલબ સમુદ્રની અંદરથી તમે પાણીનો એક ગ્લાસ ભરી લો તો સમુદ્રમાં કોઈ ફરક પડતો નથી. વસ્તુ એવી છે કે આર ચલે છે, આપને લાગે છે એવું કે એ અને બી પ્રક્રિયક બે ભાગ લે છે તો પ્રક્રિયા મોસ્ટલી બીજા ક્રમની હોવી જોઈએ. અને પ્રાયોગિક પુરાવા પ્રમાણે પણ જોવા જઈએ તો આપણે આર ચલે છે એની ઘાત અને બીની ઘાત પણ લખશું, પણ બીની સાંદ્રતા એટલી બધી વધારે છે કે એની સાપેક્ષમાં એ વપરાતા પણ એમની સાંદ્રતામાં કોઈ ફરક પડતો નથી. જેમ કે એની સાંદ્રતા અહીંયા હું લખેલું આપણે જાણીએ છીએ, માનો કે અહીંયા 1 છે તો એના 1 મોલ વપરાશે તો બીના પણ કેટલા મોલ વપરાશે? 1 મોલ. તો નિપજ આપણે શું મળે છે? સી. હવે માની લો કે એના મોલ છે 0.01, એના મોલ કેટલા છે? 0.01, અને બી એમના કરતાં વધારે છે. કેવું કીધું છે? સાંદ્રતા વધારે હોવી. તો બીના મોલ અહીંયા લઈએ છે 10 મોલ. બીના મોલ કેટલા છે? 10. હવે માનો કે અહીંયા રિએક્શન શું કહે છે એ તો આપણે 11મા ધોરણમાં પણ ભણ્યા છે કે એના જ્યારે 1 મોલ વપરાશે ત્યારે બીના પણ કેટલા વપરાશે? 1 મોલ. તો જ્યારે એના કેટલા મોલ આપે છે? 0.1, તો બીના પણ કેટલા વપરાવવા જોઈએ? 0.1. બરાબર છે. હવે વિચાર કરો તમે કે 0.1 0. વપરાવાથી શું નિપજ મળે છે? સી. તો આપણા માટે સીમિત પ્રક્રિયક કયો છે? બરાબર ને? કારણ કે જે નિપજ મળશે એ કોના આધાર ઉપર મળશે? સીમિત પ્રક્રિયકના આધાર ઉપર. કારણ કે રિએક્શન તો હજી થવા જઈ રહી છે પણ એક પ્રક્રિયક જે એ છે એ પૂરો થઈ ગયો છે, એમને શું કહેવામાં આવશે? સીમિત પ્રક્રિયક. શું કહેવામાં આવશે? સીમિત પ્રક્રિયક. ધોરણ 11ની અંદર તમે આ શીખી ગયા છો. મતલબ ચા બનાવી છે, ખાંડ મારી પાસે 1 ગુણ જેટલી પડી છે, ઢગલો છે, પણ દૂધ મારી પાસે 1 ગ્લાસ જેટલું જ છે, તો હું ચા કોને સાપેક્ષમાં બનાવીશ? ખાંડની ગણતરીએ બનાવીશ કે દૂધની ગણતરીએ બનાવીશ? તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, ખાંડની ગણતરી કરવા જઈશ તો દૂધમાં શું થશે? ઘટાડો. એટલે મારે ચા કોની સાપેક્ષમાં બનાવવી પડશે? દૂધની સાપેક્ષમાં. એટલે કે દૂધ જેટલું છે એટલી હું ચા બનાવીશ. બરાબર છે. તો વસ્તુ અહીંયા એ છે તો ત્યાં સીમિત પ્રક્રિયા કોણ થઈ ગયું? દૂધ. તો અહીંયા એ પાસે 0.01 મોલ છે, બી પાસે ઘણા બધા મોલ છે, પણ એમાંથી વપરાવાના કેટલા છે? 0.01. એ ખતમ થઈ ગયા એટલે થઈ ગયા સીમિત પ્રક્રિયા. નિપજ મળી ગઈ. હવે પ્રક્રિયા આગળ વધતી નથી. તો બીના કેટલા મોલ વપરાણા? તો કે 10માંથી માત્ર કેટલા વપરાણા? 0.01. હવે 10માંથી માત્ર વપરાણા 0.01, મતલબ લગભગ હું આને 10 જ લખી શકું ને, કારણ કે એટલી બધી સંખ્યામાં વપરાણા જ નથી. મતલબ કે બીની સાંદ્રતામાં કોઈ ફરક પડતો જ નથી. હવે જ્યારે બીની સાંદ્રતામાં કોઈ ફરક ના પડતો હોય તો અહીંયા 1 ઘાત લખવાની જરૂર નથી. ઘાત કેટલી થઈ જશે? 0. કારણ કે બીની સાંદ્રતામાં કોઈ અસર થતી નથી. એટલે જ મેં પહેલાં ઉદાહરણ આપ્યું કે સમુદ્રમાંથી તમે 1 ગ્લાસ પાણી ભરી લીધો તો સમુદ્રમાં કોઈ ફરક પડતો, પાણીમાં કોઈ ફરક પડતો નથી. બરાબર છે. તો જ્યારે પણ કોઈ જળ વિભાજન પ્રક્રિયા કરીએ છીએ, જેમ કે આપણે એસ્ટરની વાત કરીએ, CH3COO C2H5, ઇથાઇલ એસિટેટની જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવો તો ઇથાઇલ એસિટેટનું સાંદ્રતા અહીંયા 0.01 સમક્ષ તમે ગણી શકો છો. H2O મંદ કરવાનું છે, મતલબ આપણે એકદમ વધારે લઈ લઈએ તો આમના અણુ તૂટીને શું બનશે? CH3COOH, મતલબ એસિડનો અણુ બનશે, અને બીજો બનશે C2H5OH. બરાબર છે. એસિડ અને આલ્કોહોલ બને છે. તો હવે અહીંયા આમની સાંદ્રતા વપરાણી છે અને આમના જ ભાગ પડીને શું બની ગયા? અણુઓ. આમની સાંદ્રતામાં માત્ર કેટલો? 0.01નો ફરક પડ્યો છે, પણ એટલી બધી એકદમ વધારે છે કે એમની સાંદ્રતાને આપણે અવગણી શકીએ છીએ. તો હવે આપને શું લાગતું હતું કે ભાઈ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે, પરંતુ એકની સાંદ્રતા એટલી બધી વધારે છે કે એને આપણે અવગણી શકીએ છીએ. તો એને આપણે અવગણી દઈએ તો બીની સાંદ્રતાથી કોઈ ફરક પડતો નથી. તો હવે નવા રેટ લો પ્રમાણે લખવા જઈએ તો આર ચલે છે, માત્ર કોની સાંદ્રતા આવશે? એ ઉપર 1. વસ્તુને સમજો. બરાબર છે. બીનું કોઈ અહીંયા મૂલ્ય રહેતું નથી, માત્ર થોડો એવો એમનો અંશ આપે છે જેને આપણે અવગણી શકીએ છીએ. તો આર ચલે છે એની ઘાત. હવે આમના માટે તમને પ્રક્રિયાક્રમ લખવાનું કીધું હોય તો માત્ર શું થશે? 1.
એટલા માટે નામ આપેલું છે આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. મતલબ આભાસ થાય છે આપણને કે આવું કંઈક થાય છે, બરાબર ને? આપણે વિચારીએ છીએ કંઈક ને નીકળે છે કંઈક બીજું, એટલે માટે નામ શું આપ્યું છે? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. તો ક્યારે આવું થશે કે જ્યારે બે કે તેથી વધારે પ્રક્રિયકો હશે, એમાં એકની સાંદ્રતા એકદમ હાઈ લેવલ પર હશે કે એમાંથી અમુક સાંદ્રતા વપરાઈ જતા એમને સાંદ્રતામાં કોઈ ફરક પડતો નથી, ત્યારે જે પ્રક્રિયાનો ક્રમ મળે છે એવા પ્રક્રિયા ક્રમને આપણે શું કહીશું? આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા કહે છે. બરાબર છે? તો ક્યારે થશે આવું? બરાબર છે? જ્યારે કોઈ એક પ્રક્રિયકની સાંદ્રતા બીજાની સાપેક્ષમાં અથવા સરખામણીમાં ઘણી વધારે હોય, અથવા તમે ઓછી હોય પણ લખી શકો છો, કારણ કે આમની વધારે છે તો આમની ઓછી જશે, તો બીજાની સાપેક્ષમાં ઘણી ઓછી હોય ત્યારે, બરાબર છે, ત્યારે કોઈ એકની સાંદ્રતાને કોઈ એકની એટલે કોની? જેમની વધારે છે એમની સાંદ્રતાને શું કરવામાં આવશે? અવગણવામાં આવે છે. આ વસ્તુ અહીંયા આપણે સમજવાની હતી. તો કોઈક એકને આપણે અવગણી દઈશું તો હવે જે પ્રક્રિયાક્રમ ગણવામાં આવે છે એ બીજા પ્રક્રિયકની સાપેક્ષમાં ગણવામાં આવે છે. એ જ રીતે અહીંયા આપણે બીને અવગણી દીધો છે તો પ્રક્રિયાક્રમ હવે કોની સાપેક્ષમાં? એની સાપેક્ષમાં ગણતરી કરવામાં આવે છે. અહીંયા આ ઉદાહરણની અંદર આપણે H2O ને હાઈ લેવલ ઉપર લઈ લીધો છે, મતલબ એમની સાંદ્રતા અહીંયા કેટલી છે? 55.55 મોલ. એમની સાંદ્રતા કેટલી છે? 55.55 મોલ. તો એમની સાંદ્રતાને આપણે અવગણી દઈએ છીએ, તો માત્ર જે પ્રક્રિયાક્રમ ગણવામાં આવશે એ કોની સાપેક્ષમાં ગણવામાં આવશે? એસ્ટર અણુની સાપેક્ષની અંદર ગણવામાં આવે છે. બરાબર છે? જે ખુદ કેવો છે? સીમિત પ્રક્રિયક. તો આ થઈ ગઈ આભાસી પ્રથમ ક્રમની પ્રક્રિયા. બરાબર છે? તો ઘણી પ્રક્રિયાઓ આવી છે, એમના ઉદાહરણ પણ આપણે અહીંયા આપેલું છે. તો હવે નેક્સ્ટ ટોપિકની અંદર આપણે થોડા એવા દાખલા ગણી લઈએ જેથી સ્વાધ્યાયની અંદર આપણે દાખલા જાતે ગણવામાં મદદરૂપ થઈએ. તો હવે આપણે દાખલાની રકમ લખીએ. પ્રથમ તો દાખલાને આપણે એવી રકમ લખીએ જેથી આપણે પ્રક્રિયાક્રમ કઈ રીતે ગણવો એમની માહિતી મળે. પરંતુ એ વાત પણ ધ્યાનમાં રાખવાની છે કે પ્રક્રિયાક્રમની માહિતી માત્ર ને માત્ર પ્રાયોગિક પુરાવા ઉપર મળે છે. બરાબર? તો દાખલો બુકનો જ છે. એક રકમ આપેલી છે અને મેં પહેલાં વાત કરી હતી કે જ્યારે પણ સમીકરણ કોઈ આપશે એ હંમેશા સંતુલિત અવસ્થામાં જ તમને આપવામાં આવે છે, જેથી કોઈ પણ એક સમીકરણને સંતુલન કરવાના ઘણા બધા ઉપાય હોય છે. બરાબર છે? તમે જે સમીકરણને 1 અને 2 તત્વયોગમીથી સંતુલન કરો છો એને બીજી રીત પણ હોઈ શકે છે. એટલે જ્યારે પણ આ ચેપ્ટરની અંદર કોઈ સમીકરણ આપશે હંમેશા સંતુલિત અવસ્થામાં જ તમને આપવામાં આવે છે. તો રકમ કંઈક આવી આપેલી છે, પ્રાયોગિક પુરાવા પણ એમના આપેલા છે. તો પ્રાયોગિક પુરાવા ઉપરથી આપણે પ્રક્રિયાક્રમની ગણતરી કરવાની છે. બરાબર છે? તો એક્સરસાઇઝનો દાખલો આપણે એક જોઈ લઈએ, જેમાં આપેલું છે કે નિયત તાપમાને, હું ડાયરેક્ટ રિએક્શન જ લખું છું. બરાબર? નિયત તાપમાને એક રિએક્શન આપેલી છે. શું છે? 2NO ગેસ અવસ્થામાં છે પ્લસ Cl2 ગેસ અવસ્થામાં છે. એમની પ્રક્રિયા થઈને 2NOCl બને છે. આપણે શું કરવાનું છે? આપણે પહેલેથી જેટલા પણ સૂત્ર આવ્યા બધાનો ઉપયોગ થોડો થોડો આમાં કરી લેવાનો છે. તો લખ્યું છે કે પ્રક્રિયાનો વેગ નક્કી કરવા પ્રયોગ કરેલા છે. 3 પ્રયોગ કર્યા. કેટલા પ્રયોગ કર્યા? 3 પ્રયોગ. એમની ડિટેલ નીચે તમને આપેલી છે. આપણે શોધવાનું શું છે? તો કે નંબર 1 આપણે વિકલન વેગ નિયમ લખવાનો છે, જે આપણે લખતા આવડે છે હવે. બરાબર ને? પેલો ડી વાળો, dx/dt વાળો નિયમ તારવો. સેકન્ડ નંબર તમને કીધું છે કે પુરાવા ઉપરથી પ્રક્રિયા ક્રમ ગણો.
અને થર્ડ નંબર આપણે કીધું છે નંબર 3 વેગ અચળાંક. એ તો બધાને ગણતા આવડતો જ હશે, સૂત્ર પણ છે. વેગ અચળાંકનું મૂલ્ય શોધો. જો અહીંયા તમને કોઈ એવું નથી કીધું કે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે કે દ્વિતીય ક્રમની, મતલબ આપણે ખાલી R=K કરીને કેની આપણે વેલ્યુ શોધવાની છે. બરાબર છે. હવે એમના જે પ્રયોગ કરેલા છે એમના પુરાવા તમને અહીંયા આપેલા છે. સાંદ્રતા આપી દીધી છે, NO ની સાંદ્રતા, Cl2 ની સાંદ્રતા, અને અહીંયા તમને આપેલું છે એમનો વેગ કેટલો છે. તો 1 આપી દીધી છે. NO ની સાંદ્રતા છે 0.01, સેકન્ડ નંબર ઉપર છે 0.02, થર્ડ નંબર ઉપર છે 0.01. Cl2 ની શરૂઆતની સાંદ્રતા તમને આપી દીધી છે 0.02, 0.02 એન્ડ 0.04. વેગ આપેલા છે મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સમાં 3.50 ઇન્ટુ 10⁻⁴. એ જ રીતે સેકન્ડ પ્રયોગનો આપેલો છે 1.40 ઇન્ટુ 10⁻³ અને થર્ડ પોઈન્ટ તમને આપેલો છે 7 ઇન્ટુ 10⁻⁴. અમને આપણે 3 વસ્તુ જે ઉપર આપેલી છે એમની શોધ કરવાની છે. તો જોઈએ એમનો જવાબ. તો સૌપ્રથમ તો એમના ઉકેલની અંદર આપણે શું પ્રથમ નંબર શોધી લઈએ. આપેલું છે વિકલિત વેગ નિયમ તારો. હવે વેગ નિયમ બધાને ખબર જ છે. કોઈ એકની સાપેક્ષમાં આપણે તારવી દઈએ, જેમ કે R ચલે છે A અને B. માનો કે આ A છે અને આ B છે, તો R ચલે છે A અને B. આપણે બે રીતે તારવતા હતા, તો કઈ રીતે થશે ભાઈ? તો કે વેગ જે છે R ની સાપેક્ષમાં આપણે ગણીએ તો માઇનસ, પ્રક્રિયક માટે સાઇન કેવી લાગશે? માઇનસ dNO/dt ઇઝ ઇક્વલ ટુ માઇનસ, ફરી પ્રક્રિયક બીજો પણ છે તો dCl2/dt. અને વેગ અહીંયા આપણે જે પણ આપેલો છે, તો વેગ આપણે ડાયરેક્ટલી એને Cl2 ની સાપેક્ષમાં જ આપી દીધો છે. તો આ થઈ ગયું વિકલિત વેગનું સમીકરણ. બરાબર છે. પણ આપણે બીજી રીતે પણ લખીએ છીએ રેટ લોના હિસાબે. તો અહીંયાથી કોઈ એક પદને ઉઠાવી લો, એની સાપેક્ષમાં આપણે વેગને ગણશું. આ પણ R છે, આપણે R ચલે છે A ની સાંદ્રતા અને B ની સાંદ્રતાના સમપ્રમાણમાં પણ લખીએ છીએ. તો આ પણ કંઈ ખોટું નથી. હવે એ કોણ છે? આપણે ધારી લીધું છે NO. તો આપણે લખી શકીએ કે R ચલે છે NO ની સાપેક્ષમાં. એમની ઘાતાંક આપણે ખબર નથી એટલે હું કોઈ x મૂકી દઉં છું અને Cl2 ની સાપેક્ષમાં એમનો હું y મૂકી દઉં છું. આ પણ લખીએ છીએ ને આપણે અત્યાર સુધી આ જ કર્યું છે. તો બંને કેવા હોય છે? સમાન હોય છે. બરાબર. તો આ મૂલ્યો જે તમને આપેલા છે એ dCl2/dt ના છે. તો આપણે આ બંનેની શું કરી દઈએ? સરખામણી કરી દઈએ, જે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં અને શૂન્ય ક્રમની પ્રક્રિયામાં કરતા હતા. તો આપણે લખી લઈએ ભાઈ કે ભાઈ R= શું થઈ જશે? તો કે ભાઈ માઇનસ dCl2/dt ઇઝ ઇક્વલ ટુ, આ પણ R ની સરખામણી કરી દઈએ, ચલે છે નિશાની હટાવી દઈએ, શું આવશે? કે NO ની સાંદ્રતા એ છે x ઘાત અને Cl2 ની સાંદ્રતા એ છે y ઘાત. ચલો, તો આપણું પ્રથમ નંબર જે તમને વિકલિત વેગ નિયમ તારવો એમની અહીંયા વાત થઈ. સેકન્ડ નંબર ઉપર કહે છે પ્રક્રિયાનો ક્રમ ગણો. તો પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે ગણવો એ પણ આપણે જોવું પડશે. પરંતુ એ પહેલાં આપણે 3 જે પુરાવા છે એમની આમની અંદર આપણે કિંમત મૂકી દઈએ. બરાબર છે. તો કઈ રીતે થશે? આપણે પ્રયોગ નંબર 1 લઈએ. આ 1 નંબર છે, આ 2 નંબર અને આ 3 નંબર. બરાબર. એમની કિંમત મૂકીએ તો પ્રયોગ નંબર 1 માટે આ સૂત્રની અંદર કિંમત મૂકીએ તો dCl2/dt. પ્રયોગ નંબર 1 માટે dCl2/dt નું મૂલ્ય કેટલું છે? 3.5. બરાબર છે. તો કિંમત મૂકી દઈએ 3.50 ઇન્ટુ 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ, કે જાણતા નથી. પહેલા પ્રયોગ માટે NO ની સાંદ્રતા કેટલી છે? 0.1. તો 0.01 ઇન્ટુ x ઘાત અને Cl2 ની 0.02 એની y ઘાત. બરાબર છે. ચલો, સેકન્ડ પ્રયોગ માટે dCl2/dt નું મૂલ્ય 1.40. 1.40 × 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ, કે ની કિંમત જાણતા નથી કારણ કે વેગ અચળાંક તો આપણે શોધવાનો છે. કોઈ પણ એક કિંમત માટે તમે વેગ અચળાંક શોધી શકો છો. NO ની કિંમત સેકન્ડ પ્રયોગ માટે શું છે? 0.02 એમની x ઘાત અને Cl2 ની કિંમત પણ શું છે? 0.02 એમની y ઘાત. ડન. બરાબર છે. થર્ડ પ્રયોગ માટે કિંમત છે Cl2 ની 7 × 10⁴ ઇઝ ઇક્વલ ટુ
કેની કિંમત આપણે જાણતા નથી. એનો માટે થર્ડ વેલ્યુ છે 0.01 અને એમની એક્સ ઘાત. એ જ રીતે Cl2 ની કિંમત છે 0.04 એમની વાય ઘાત. હવે આપણે કરવાનું શું છે? પ્રક્રિયાનો ક્રમ શોધવો છે, મતલબ છે શું? તો માત્ર એવી બે આપણે શું શોધવું છે? પહેલાં એક્સ શોધવો છે કે વાય? જો વાય શોધવો હોય, બરાબર છે, તો એક્સની કિંમત સમાન આવતી હોય એવું લઈ લો, જેથી એક્સ પદ કેન્સલ થઈ જાય. વાતને સમજો છો? મારે વાય શોધવો છે તો મારે એક્સ પદને કેન્સલ કરવું પડશે. તો એક્સની કોઈ એવી કિંમત શોધો કે જ્યાં બંનેની કિંમત કેવી હોય? સમાન. જેમ કે મારે વાય શોધવું હોય તો કોની કિંમત લઈ લો? 1 અને 3ની. 1 અને 3ની કિંમત લઈ લો તો 0.1 બાય 0.01 બંને શું થઈ જશે? કેન્સલ થઈ જશે. ઓકે. એ જ રીતે જો મારે એક્સની કિંમત શોધવી હોય તો વાયની કિંમત સેમ ગણો. તો વાયની કિંમત જે સેમ હોય એ બે પદ લઈ લો. કયા છે? 1 અને 2. બંનેનો ભાગાકાર કરી દો. વાયની કિંમત કેન્સલ થઈ જશે, માત્ર વધશે કોની? એક્સની. બસ એ જ કરવાનું છે. તો આપણે પહેલાં શોધીએ એક્સની કિંમત. બરાબર છે? તો એક્સની કિંમત શોધવા માટે વાયને આપણે કેન્સલ કરવા પડશે. અને વાયને કેન્સલ કરવા માટે આપણે શું કરવું પડે? તો વાયની કિંમત ક્યાં સમાન છે? તો કે સમીકરણ 1માં અને સમીકરણ 2માં વાયની કિંમત સમાન છે. તો આપણે લખી નાખીએ, બરાબર, કે સમીકરણ 2ને 1 વડે ભાગતા. સમીકરણ 2ને 1 વડે ભાગીએ તો વાય કેન્સલ થઈ જશે. બરાબર છે? તો જોઈએ આગળ. સમીકરણ 2ને 1 વડે ભાગતા. તો હું અહીંયા લખી દઉં છું, સમીકરણ 2ને 1 વડે ભાગતા. ચલો, સમીકરણ બીની કિંમત તમને યાદ જ હશે. શું હતું? 1.40 એને ગુણ્યા 10⁻³ ઇઝ ઇક્વલ ટુ કે. બરાબર છે? 0.02 એમની એક્સ ઘાત હતી અને 0.02 એમની શું હતી? વાય ઘાત. ભાગ્યા સમીકરણ 1. સમીકરણ 1 કયું છે? તો એ છે 3.50 ગુણ્યા 10⁻⁴. બરાબર? ઇઝ ઇક્વલ ટુ કે આવશે. તો કે ને આપણે અહીંયાથી કેન્સલ કરી દઈએ. ભાગ્યા એનોની કિંમત જે હતી એ હતી 0.01 એમની એક્સ ઘાત અને 0.02 એમની વાય ઘાત. ચલો હવે તમે જુઓ અહીંયા, તો કે કેન્સલ થઈ ગયા છે. વાયવાળા પદ કેન્સલ થઈ જશે કારણ કે ગુણાકારમાં છે અને સમાન પદ છે. વધ્યા કોણ? એક્સવાળા પદ. તો ફાઇનલી હું અહીંયા લખી દઉં કે 1.40 શું આવશે? કે 1.40 ગુણ્યા 10⁻³ ભાગ્યા 3.50 એને ગુણ્યા 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ આ બાજુ કોણ વધે છે? તો કે 0.02 એમની એક્સ ઘાત અને ભાગ્યા 0.01 એમની પણ એક્સ ઘાત. મતલબ બંને ઉપર સમાન ઘાત છે તો આખા કાઉન્સ ઉપર શું આવી જશે? એક્સ ઘાત. મતલબ મારે હવે શું કરવાનું? માત્ર ભાગાકાર. તો આમનો તમે ઉકેલ શોધી લો તો તમને અહીંયા આ બંનેનો તમે ફાઇનલી આન્સર મેળવશો એટલે તમને શું જવાબ આવશે? 4 ઇઝ ઇક્વલ ટુ આ બંનેનો તમે ભાગાકાર કરશો એટલે તમને જવાબ આવશે 2 અને એમની ઘાત કેટલી છે? એક્સ. હવે મેં તમને લોજિક આપ્યું હતું એ તમારે યાદ કરવાનું છે કે લેબની અંદર પ્રક્રિયાક્રમ કઈ રીતે નક્કી થાય. બરાબર છે? તો જુઓ અહીંયા વેલ્યુ હતું ને કંઈક આવું કે વેગ જે છે, બરાબર, એ કોના આધાર ઉપર છે? માનો કે કોઈ એ અને એમની ઘાત છે એક્સ. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું થાય? મારે જાણવું હોય શું કરું? તો પ્રથમ કેસ મેં લીધું તો ભાઈ એની સાંદ્રતા ડબલ કરું અને માનો કે વેગમાં કોઈ ફરક પડતો નથી. એની સાંદ્રતા ડબલ કરો, વેગમાં કોઈ ફરક પડતો નથી, તો એક્સની વેલ્યુ કેટલી થઈ ગઈ? 0. કારણ કે વેગમાં ફરક ક્યારે ના પડતો હોય? જ્યારે સાંદ્રતામાં કોઈ ફરક ના પડતો હોય ત્યારે. તો આ ડબલ કરો પણ ઉપર ઘાત જ 0 હશે તો આખું પદ કેવું થઈ જશે? 1. હવે માનો કે એની સાંદ્રતા ડબલ કરો અને વેગ પણ ડબલ થાય છે. એની સાંદ્રતા ડબલ કરો તો વેગ ડબલ થાય, મતલબ ઉપર ઘાત કઈ હશે? 1. બરાબર છે? 1 ઘાત હોય તો જ સમપ્રમાણમાંની નિશાની ચાલે છે. તો વસ્તુ એ થઈ ગઈ કે માનો કે આ એની સાંદ્રતા છે 2. એમની સાંદ્રતા હું કેટલા ગણી કરું કે મને જવાબ 4 મળે? ઉપર ઘાત કેટલી મૂકું કે મને જવાબ 4 મળે? તો સિમ્પલ હવે તો મેથ્સ છે, આમાં તમને જવાબ મળી જશે કે એક્સની વેલ્યુ કેટલી આવશે? 2. એક્સની વેલ્યુ કેટલી આવશે? 2. બરાબર ને? તો સિમ્પલ અહીંયા કે હું જો કોઈ એ પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરું અને પ્રક્રિયા કેટલી થઈ જાય? 4 ગણી. પ્રક્રિયા ડબલ કરો અને વેગ થઈ જાય 4 ગણો તો એક્સ ઇઝ ઇક્વલ ટુ જવાબ કેટલો આવે? 2. તો આપને
x નો જવાબ મળી ગયો. મતલબ જે NO ની સાપેક્ષની અંદર પ્રક્રિયા ક્રમ, કોની સાપેક્ષમાં? NO ની સાપેક્ષમાં પ્રક્રિયા ક્રમ કેટલો છે? 2. બરાબર છે. હવે આગળ y શોધવો છે, તો y ના પદ અલગ અલગ હોવા જોઈએ અને x ના પદ સમાન હોય એવા કયા છે? તો કે સમીકરણ 3 ને 1 વડે ભાગી દઈએ. બરાબર. તો અહીંયા હું લખી દઉં છું, સમીકરણ 3 ને 1 વડે ભાગતા. ચલો હવે આટલું બધી પ્રોસેસ નથી લેતો, ડાયરેક્ટ તમને સમીકરણ બતાવી દઉં છું. સમીકરણ 3 છે 7 × 10⁻⁴ એને ભાગ્યા સમીકરણ 1 તો અહીંયા લખેલું જ છે 3.50 × 10⁻⁴ ઇઝ ઇક્વલ ટુ કે કેન્સલ થઈ જશે અને x પણ કેન્સલ થઈ જશે, કારણ કે ત્યાં પણ સમીકરણ 3 ની અંદર 0.1 ભાગે 0.01 આવશે. તો x વાળું પદ કેન્સલ થઈ જશે, માત્ર વધશે શું? y વાળું પદ. તો y માં 0.4 ભાગ્યા 0.02 1 ની અંદર. બરાબર. આમની y ઘાત. ચલો આમનો જવાબ લાવીએ તો આમનો તમે ભાગાકાર કરશો તો મળશે આપણને 2 અને આમનો તમે સિમ્પલ રીતે અહીંયા દેખાય છે, ભાગાકાર કરશો શું મળશે? 2 અને એમની y ઘાત. ચલો હવે તમને સમજાવવાની જરૂર નથી કે સાંદ્રતા હું કેટલી કરું, કેટલા ગણી કરું કે મને જવાબ 2 મળે. તો સિમ્પલ y ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 1. બરાબર છે. તો હવે લખી શકું હું કે NO ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ કેટલો છે? 2. Cl2 ની સાપેક્ષમાં પ્રક્રિયાક્રમ કેટલો છે? 1. પણ કોઈની સાપેક્ષમાં નહીં, આપણે તો કુલ પ્રક્રિયાક્રમ લખવાનો છે. તો કુલ પ્રક્રિયાક્રમ શું થઈ જશે? x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ, એટલે કે 2 + 1 ઇઝ ઇક્વલ ટુ 3. તો કુલ પ્રક્રિયાક્રમ મળે છે આપણે 3. તો સેકન્ડ નંબરનું જે આપણે કીધું હતું પ્રક્રિયાક્રમ શોધો એ સાબિત થઈ ગયું. જઈએ નંબર 3 ઉપર. એમને કીધું છે વેગ અચળાંક શોધો. તો થર્ડ પોઈન્ટ છે વેગ અચળાંક શોધો. બરાબર છે. તો વેગ અચળાંક સૂત્ર હતું આપણી પાસે dCl2 એના છેદમાં dt હતો ઇઝ ઇક્વલ ટુ શું હતું? કે NO ની સાંદ્રતા. હવે NO ની સાંદ્રતા ઉપર હવે x ની જગ્યાએ શું લખવાનું છે? 2 અને Cl2 ની સાંદ્રતા અને એમની ઉપર ઘાત કેટલી છે? 1. તો અહીંયાથી k ને સૂત્ર કરતા બનાવી દો. અહીંયા સાઈડમાં બતાવું છું. તો k ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? dCl2/dt એને ભાગ્યા NO અને Cl2. તો NO ની સાંદ્રતાનો 2 ઘાત અને Cl2 ની સાંદ્રતાનો 1 ઘાત. તો k નો એકમ તમને અહીંયા અથવા k નો જવાબ તમને મળી જશે. હવે dCl2/dt કઈ કિંમત લેશું? તો 3 પ્રયોગમાંથી કોઈ પણ એક પ્રયોગની કિંમત તમારે લખી દેવાની. જેમ કે હું અહીંયા કયા પ્રયોગની લઈશું? પ્રથમ પ્રયોગની જ લઈ લઈએ. તો પ્રથમ પ્રયોગને k નું મૂલ્ય dCl2/dt નું તમને મૂલ્ય આપેલું 3 × 10⁻⁴ અને એમના છેદમાં NO નું પ્રથમ ક્રમ માટે શું હતું? 0.01 એમની 2 ઘાત અને પ્રથમ પ્રયોગ માટે Cl2 ની સાંદ્રતા કેટલી આપેલી છે? 0.02 અને એમની પણ 1 ઘાત મોલ પર લિટર. અને વેગનો એકમ તમે જાણો છો. બરાબર છે. તો એકમમાં ફાઇનલ આપણે k નો આન્સર મળશે. તો ફાઇનલી આનો તમે ગુણાકાર ભાગાકાર કરશો એટલે તમને જવાબ મળે છે 175 લીટરમાં છે. તો અહીંયા જો અહીંયા મોલ પર લિટર. બરાબર. ઓકે. અહીંયા મોલની 2 ઘાત આવશે તો એ પણ જોવાનું રહ્યું આપણે. ઉપરનો એકમ શું છે? તો કે મોલ પર લિટર અને એમાં પણ શું આવશે? સેકન્ડ ઇનવર્સ. ઉપરના એકમની આપણે આ રીતે વાત કરીએ. ઉપરનો એકમ વેગનો શું હોય? મોલ પર લિટર સેકન્ડ ઇનવર્સ. નીચે જુઓ તો આમનો એકમ પણ શું થશે? મોલ પર લિટર, પણ એમનું શું થઈ જશે? સ્ક્વેર થઈ જશે. બરાબર છે. તો આ ઉપરનું 2 થશે, નીચેનું -2. આમનો એકમ શું થશે? મોલ પર લિટર એમની 1 ઘાત. તો જે કેન્સલ થતું હોય તમે કેન્સલ કરી દો તો તમને ફાઇનલ જવાબ જે આપણે મળે છે 175. કેટલો મળે છે? 175 મોલ કેન્સલ થઈ જશે, લિટર પણ એક કેન્સલ થઈ જશે, છતાં 1 લિટર વધશે. તો અહીંયા તમારો જવાબ આવશે મોલ -2 લિટરની 2 ઘાત અને સેકન્ડ ઇનવર્સ એ એમને એમ. બરાબર છે. ઓકે.
મોલ પર લીટરનો સ્ક્વેર મોલ પર લીટરની 1 ઘાત. તો તમે મોલ પર લીટર અહીંથી કેન્સલ કરી દો તો અહીંયા શું વધશે સેકન્ડ ઇન્વર્સ. તો એમને મોલની 2 ઘાત રહેશે અને ઉપર જતા રહેશે માઇનસમાં જતી રહેશે અને લીટર ઓલરેડી માઇનસમાં છે તે ઉપર જશે શેમાં આવતી રહેશે પ્લસમાં. તો મોલ -2 લીટરની +2 અને સેકન્ડ ઇન્વર્સ. લો આ થઈ ગયો કેનો એક. બરાબર છે. તો આ રીતે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાના દાખલા તમને આપવામાં આવે છે. હવે જોઈ લઈએ પ્રથમ ક્રમની પ્રક્રિયાનો કોઈ દાખલો હોય તો એમની પણ આપણે એક રકમ લખી લઈએ. બરાબર છે. સિમ્પલ દાખલા હું સિમ્પલ જ ગણાવું છું અત્યારે કારણ કે હાર્ડ તમારે જાતે મહેનત કરવાની છે. તો જોઈએ દાખલો શૂન્ય ક્રમની અથવા પ્રથમ ક્રમની પ્રક્રિયાના આધાર ઉપર. તમને સ્ટાર્ટિંગથી જ કહી દીધું છે કે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે સૂત્રો બીજા યાદ કરવાની જરૂર નથી. પ્રથમ ક્રમના સૂત્રો યાદ કરી લો. પ્રથમ ક્રમના 2 જ સૂત્ર છે. બરાબર. એક જે આપણે મળેલું છે ln વાળું, એમાં log base 10 વાળું સૂત્ર યાદ રાખી લેવાનું છે. ln વાળું યાદ નહીં રાખવાનું. બરાબર. અને એક પ્રથમ ક્રમના અર્ધાયુષ્ય સમયનું. તો પ્રથમ ક્રમની એક પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા જોજો 0.060 થી 0.040 મોલ પર લીટર. એકમ તો તમને બધી સાંદ્રતાનો ખબર જ છે. બરાબર. થવા માટે મતલબ સાંદ્રતાનો આટલો શું થાય છે ઘટાડો. આપણે જાણીએ જ છીએ પહેલેથી કે પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય, નિપજની સાંદ્રતામાં વધારો થાય સમય જતા. બરાબર. તો સમય જતા 0.60 થી એમને કેટલો થઈ ગયો 0.040. તો આપણે એવું કહે છે થવા માટે 45 મિનિટનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 45 મિનિટનો સમય લાગે છે. હવે સમજો શું શોધવાનું કહી દે છે. તમને સમય આપી દીધો, સાંદ્રતા આપી દીધી, બાકી કોણ વેગ અચળાંક લાગે છે. બરાબર છે. તો ડાયરેક્ટલી તમને કહી દીધું છે પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય ગણો. પણ આપને એટલી ખબર હોવી જોઈએ કેટલો હશે ગણો. કારણ કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર શું છે? તો કે T1/2 for first order reaction is equal to 0.693/k. આ એમનું સૂત્ર છે. હવે આપણે k ની કિંમત તો આપી નથી, તો પ્રથમ આપણે શું શોધવું પડશે? k. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k ઇઝ ઇક્વલ ટુ k ને સૂત્ર કરતા બનાવશો, પાછળના સૂત્રો યાદ રાખજો. તો સૂત્ર k નું આપણે આવું મળશે કંઈક 2.303/t log C0/CT. બરાબર છે. સૂત્રો યાદ રાખજો. તો પ્રથમ આપણે શું શોધી લઈએ કે પછી એ જ કિંમત જે કે ની આવી એ અર્ધાયુષ્ય સમયની અંદર મૂકી દેશું. તો 2.303 એ અચળાંક છે. ઓકે. છેદમાં ટી, તો ડેલ્ટા ટી તમને આપી દીધું છે કેટલો એમનો તફાવત લઈ લો. સોરી, ટી તમને આપેલો છે 45 મિનિટ. હવે મિનિટમાં હોય કે સેકન્ડમાં હોય એ કોઈ ફરક પડતો નથી. બરાબર. એમને સેકન્ડમાં ફેરવવાની જરૂર નથી કારણ કે આપણે પહેલાં જ વાત કરી હતી. ટી એ સમય સેકન્ડમાં હોય, મિનિટમાં હોય, કલાકમાં હોય, મહિનામાં હોય, એ પછી દિવસોની અંદર હોય, વર્ષોની અંદર હોય. તો તમને જે કેનો એકમ મળે છે એ દિવસો કે વર્ષોમાં મળશે. એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી. લોગ C0/CT. C0 તમને ખબર છે શરૂઆતની સાંદ્રતા. C0 શરૂઆતની સાંદ્રતા અને CT શું થશે? કોઈ ટી સમયે સાંદ્રતા. પણ ક્યાં? ટી સમયે. ટી સમયે પ્રક્રિયકની સાંદ્રતામાં શું થયો હશે? ઘટાડો. તો ઉપર સાંદ્રતા તમને ઘટેલી આપેલી જ છે. 0.060 થી ઘટીને કેટલી થઈ? 0.040. મતલબ કે શરૂઆતની કેટલી હતી? 0.060 અને ઘટીને કેટલી થઈ? 0.040. લો આ બંનેનો તમારે લોગ કાઢવાનો રહેશે. બરાબર છે. તો ફાઇનલી તમે આમનો લોગ કાઢી લો તો તમને ફાઇનલ જે જવાબ મળે. લોગ કાઢતા ના આવડતું હોય એ મને મેસેજ કરશો, જેથી આપણે એક વિડીયો પર્સનલી એમાં બનાવશું કે લોગ અને એન્ટી લોગ કઈ રીતે કાઢવો. બરાબર છે. તો આમાં ફાઇનલી તમે ભાગાકાર કરી દેશો, લોગ કાઢી લેશો, પોઈન્ટને તમે ખસેડીને લોગ કાઢી લેશો તો આમનો જવાબ આવશે 9.01 × 10⁻³ ચલો શું આવશે? મિનિટ. પ્રથમ ક્રમની પ્રક્રિયા છે તો આપણે યાદ કરો પ્રથમ ક્રમની પ્રક્રિયાનો વેગ અચળાંકનું એકમ શું થાય?
તો આપણે કીધું હતું ભાઈ મોલ પર લીટર એમની 1 - n ઘાત, અને કોઈ પણ સેકન્ડ છે તો એમની -1. હવે પ્રથમ ક્રમની છે તો n માટે શું મૂકી દેવાનું 1, તો 1 માંથી 1 જાય, શું વધે 0, મતલબ આ આખું પદ કેન્સલ થઈ જાય, માત્ર શું વધે સેકન્ડ ઇનવર્સ. સેકન્ડ લખવું કે 45 મિનિટ આપેલી છે તો સેકન્ડમાં ના લખાય, શું લખાય મિનિટ ઇનવર્સ. તો એકમ ઉપરથી આપણે ખબર પણ પડી જવી જોઈએ. મેં તમને પહેલાં જ વાત કરી હતી કે પ્રક્રિયા કયા ક્રમની છે. તો 9.01 × 10 - 3 મિનિટ એમનો જવાબ આવે છે. હવે જે કેનું મૂલ્ય મળ્યું એ ક્યાં મૂકી દેવાનું, અર્ધાયુષ્ય સમયની અંદર. બરાબર છે. તો સાઈડમાં બતાવું છું અહીંયા કે અર્ધાયુષ્ય સમય t1/2 બરાબર 0.693 બાય કે ની કિંમત ડાયરેક્ટ મૂકી દઉં છું 9.01 × 10⁻³ ચલો, તો તમને મળશે 7.69 × 10⁻1 પોઈન્ટને તમે ખસેડી દો તો 76.9 શેમાં મિનિટ. તો આ રીતે દાખલા છે. બરાબર છે. તો દાખલાનું કામ અહીંયા ખતમ કરી છે. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે આગળની થિયરી પર વાત કરીશું.